आत्मा त्वं गिरिजामति सहचरा प्राणः शरीरं गृहं पूजा ते विषयोपभोगरचना निद्राश्रमाधिस्थिति संचारः पदयो प्रदक्षिणविधि स्तोत्राणि सर्वा गिरो यद्यत् कर्म करोमि तत्तदखिलं शंभो तवाराधनम। મહાદેવ હર મિત્રો, સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર। કહેવાય છે ભગવાન શિવની ઈચ્છા વિના એક પાંદડું પણ નથી હલતું। આજના શુભ સમયે તમારી સામે આ શિવકથાનો દિવ્ય અધ્યાય આવ્યો છે। જો તમે આજના દિવસે ભગવાન શિવની કથા સાંભળો છો તો ભગવાન શિવની કૃપા આજથી જ તમારા જીવનમાં શરૂ થશે। આવો આ પાવન કથામાં પ્રવેશ કરીએ એ પહેલા ભગવાન મહાદેવના દરબારમાં હાજરી પુરાવવા ઓમ નમઃ શિવાય મહામંત્ર કમેન્ટ જરૂર કરો। શિવકથામાં આપણે બંધન અને મોક્ષનું સ્વરૂપ જોયું। વિદ્વાનો કહે છે ભગવાન શિવ પશુપતિ છે, જીવ માત્ર પશુ છે, જે બંધાયેલો છે તે પશુ છે। આપણે સૌ પ્રકૃતિના બંધનથી સમયના કાળચક્રમાં બંધાયેલા છે। જરા વિચારો, દુનિયાની તમામ સંપત્તિ એકત્રિત કરીને પણ કોઈ સમયને રોકી નથી શકતું। કોઈ કહે કે મારે હંમેશા યુવાન રહેવું, તો એ શક્ય છે? આયુર નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાન્તિ ગતઃ પુનર્ન દિવસા કાલો જગદ્ભક્ષક। લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા વિદ્યુચ્ચલક જીવિતમ તસ્માન મામ શરણાગતમ શરણદઃ ત્વમ વૃક્ષ રક્ષાધુના। મિત્રો, આ કાળચક્રને કોઈ રોકી નથી શકતું। દિવસે દિવસે આયુષ્ય ઓછું થતું જાય છે। એ બંધનમાંથી મુક્ત થવા શિવ મહાપુરાણમાં કહેલું છે આ પ્રાર્થના કરવી। હે શિવ, આપ જ સર્વજ્ઞ છો। હે ભોળાનાથ, આપ પરિપૂર્ણ અને નિસ્પૃહ છો। આપ જ સર્વજ્ઞાતા છો। તૃપ્તિ, અનાદિ કારણ, સ્વતંત્રતા, નિત્ય શક્તિઓ સાથે જોડાવું અને અનેક શક્તિ ધારણ કરવી, આ 6 પ્રકારના મહેશ્વરના માનસિક ઐશ્વર્ય છે। ભગવાન શિવની કૃપાથી જ આ મનુષ્ય સંસાર ચક્રથી મુક્ત થાય છે અને શિવલોકની પ્રાપ્તિ થાય છે। એને જ સાલોક્ય મુક્તિ કહેવાય છે। ત્યાર પછી સ્વયંભૂ આદિ શિવલિંગના અનેક પ્રકાર બતાવ્યા। જેમ કોઈ બીજ ભૂમિને ભેદી પ્રકટ થાય છે, તે જ રીતે સમગ્ર પૃથ્વીમાં વ્યાપ્ત તે શિવ સ્વયંભૂ શિવલિંગના સ્વરૂપે પ્રગટ થાય છે। તેની પૂજા કરવાથી મનુષ્યનું જ્ઞાન આપોઆપ વૃદ્ધિ પામે છે। ભસ્મનું મહત્વ બતાવતા સૂતજી કહે છે, ભગવાન શિવ ભસ્મ શા માટે લગાવે છે? ભગવાન શિવે રાખ અને ભસ્મ લગાડવાના બહાને જગતનો સાર ગ્રહણ કર્યો છે। ભગવાન શિવે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રના સ્વરૂપે પોતાના લલાટમાં ત્રિપુંડનું તિલક ધારણ કર્યું છે। પંચાક્ષર મંત્રનો જપ અને શિવપૂજન કરતા પહેલા શિવ ભક્તોએ ત્રિપુંડ ભસ્મ અને રુદ્રાક્ષની માળા અવશ્ય ધારણ કરવી। જે સ્ત્રી કે પુરુષ દિવસે કે રાત્રિએ પૂજા માટે જળ સહિત ભસ્મ ધારણ કરી શિવ પૂજા કરે છે, તે શિવ પૂજાનું સંપૂર્ણ ફળ મેળવે છે। શિવ ભક્તે દેશકાળને અનુસરી તન અને ધનથી યથાયોગ્ય ક્રિયા વગેરેનું અનુષ્ઠાન કરવું। નીતિથી ધન મેળવી શિવના પવિત્ર સ્થાનમાં રહેવું। જીવ હિંસાથી રહિત અને શુદ્ધ અન્ન લેવું। શિવ ભક્તે શિવનો આશ્રય કરીને જ વસવું। જે ભાવિકો આ 18મા અધ્યાયનો નિત્ય પાઠ કરે છે અથવા સાંભળે છે, તેને ભગવાન શિવની કૃપાથી શિવ જ્ઞાન પ્રાપ્ત થાય છે। 19મા અધ્યાયમાં શિવના પાર્થિવ લિંગનું મહાત્મ્ય। સોનક આદિ ઋષિઓ પૂછે છે, હે સૂતજી, તમે ભગવાન વેદવ્યાસ પાસેથી સાંભળેલું પાર્થિવ લિંગનું મહાત્મ્ય અમને વિસ્તારથી કહો। ત્યારે સૂતજી કહે છે, હે ઋષિઓ, ભગવાન શિવના પાર્થિવ લિંગનું મહાત્મ્ય તમે ભક્તિપૂર્વક સાંભળો। સત્યયુગમાં રત્નનું લિંગ, ત્રેતાયુગમાં સુવર્ણનું, દ્વાપર યુગમાં
પારાનું અને કલયુગમાં માટીનું પાર્થિવલિંગ ઉત્તમ કહ્યું છે. સર્વલિંગોમાં પાર્થિવલિંગ શ્રેષ્ઠ છે. શ્રદ્ધાળુએ પોતાની શક્તિ પ્રમાણે અને મળી શકે એટલા સાધનથી સર્વ કામના અને પુરુષાર્થ આપનાર પાર્થિવલિંગનું પૂજન કરવું. જે સાધક ઉત્તમ વેદિકા સહિત પાર્થિવલિંગ કરીને તેનું પૂજન કરે છે તે આલોકમાં ધનયુક્ત થઈને અંતે રુદ્ર સ્વરૂપ થાય છે. જે સાધક આ પાર્થિવલિંગને ત્રણેય કાળે 10 કે 11 બિલીપત્રથી ભાવથી પૂજે છે તે સદેહે રુદ્રલોકમાં જાય છે અને તેના દર્શન માત્રથી સર્વ લોકોના પાપ નાશ થાય છે. તે પૂજક પોતે જીવન મુક્ત થાય છે, જ્ઞાની અને શિવ સ્વરૂપ થાય છે ને દર્શન માત્રથી બીજાને ભોગ અને મુક્તિ આપે છે. જે મનુષ્ય પાર્થિવલિંગ કાયમ બનાવી તેની પૂજા કરે છે તે શિવધામમાં જાય છે. ત્યાર પછી 20મા અધ્યાયમાં વૈદિક શિવ પૂજાની વિધિ બતાવી છે. વૈદિક વિધિમાં વિધિપૂર્વક પાર્થિવલિંગની પૂજા કહી છે. આ પૂજા ભોગ અને મોક્ષ આપનારી છે તેમજ શિવ ભક્તિમાં વૃદ્ધિ આપનારી છે. આ ઉત્તમ 20મા અધ્યાયને જે ભાવિક એકાગ્રપણે સાંભળે અથવા વાંચે તે સર્વ પાપથી રહિત મનવાળો થઈ મનવાંછિત ફળ પામે છે. આ ઉત્તમ આખ્યાન આયુષ્ય અને આરોગ્ય આપનાર, યશ આપનાર તેમજ પુત્ર પૌત્ર તથા સ્વર્ગને આપનાર છે. ખાસ કરીને બ્રાહ્મણોએ વૈદિક મંત્રો દ્વારા શિવજીનું પૂજન કરવું જોઈએ એવું શિવપુરાણ કહે છે. આગળ કહે છે, મહાભાગ્યશાળી સૂત, તમને નમસ્કાર હો. આપે પાર્થિવલિંગની પૂજાનો વિધિ વિસ્તારપૂર્વક કર્યો. હવે જુદી જુદી મહેચ્છાને અનુસરી ભગવાન શિવના પાર્થિવલિંગની સંખ્યા કૃપા કરીને સારી રીતે કહો. ત્યારે શ્રુતજી કહે છે કે જેનું કેવળ આચરણ કરવાથી મનુષ્ય કૃતાર્થ થાય છે તે પાર્થિવલિંગની પૂજાની પદ્ધતિ હું તમને કહું છું. પાર્થિવલિંગની પૂજા કર્યા વિના બીજા પૂજન, વ્રત, દાન, તપ નિષ્ફળ જાય છે. તેમાં પ્રથમ આવાહન, પ્રતિષ્ઠા અને પૂજન જુદા જુદા હોય છે. લિંગના આકાર પ્રકાર પ્રમાણે તે બધું જુદું જુદું સમજવું. વિદ્યાવાંછુ પુરુષે પાર્થિવ શિવલિંગ 1 સહસ્ત્ર બનાવી તેનું પૂજન કરવું, કેમ કે તે તત્કાળ ફળ આપે છે. ધનની ઈચ્છાવાળાએ 500, પુત્રની ઈચ્છાવાળાએ 1500 અને સોનું વસ્ત્રની ઈચ્છાવાળાએ 500 પાર્થિવ શિવલિંગની પૂજા કરવી. વળી પૃથ્વીની ઈચ્છાવાળાએ 1 સહસ્ત્ર, મોક્ષ ઈચ્છનારાએ 1 કરોડ, દયાની ઈચ્છાવાળાએ 3000, તીર્થયાત્રાની ઈચ્છાવાળાએ 2000 શિવલિંગની પૂજા કરવી. જેને સંતાન ન હોય તેણે 55000 શિવલિંગો બનાવવા અને ભગવાન શંકરનું નૈવેદ્ય સુધી વિધિપૂર્વક પૂજન કરવું. ત્રિભુવન સ્વરૂપ તેમની 8 મૂર્તિઓનું પણ તેમાં જ પૂજન કરવું જોઈએ. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્ર અને યજમાન એ ભગવાનની 8 મૂર્તિઓ છે. આ મૂર્તિઓની સાથે સાથે ભગવાન શિવના પરિવારનું શ્રદ્ધાપૂર્વક ઈશાન આદિ ક્રમથી ચંદન, અક્ષત અને પત્ર પુષ્પથી સારી રીતે પૂજન કરવું. આ પૂજનનો ક્રમ આ પ્રમાણે છે: ઈશાન, નંદી, ચંડ, મહાકાળ, ભૃંગી, વૃષ, સ્કંદ, કપરદિશ, સોમ અને શુક્ર. આ ક્રમથી તેમનું પૂજન કરવું. ત્યારબાદ ભગવાન શિવની આગળ વીરભદ્રનું અને કીર્તિમુખનું પૂજન કરી વિધિ પ્રમાણે 11 રુદ્રને પૂજવા. તે પછી ભાવિકે પંચાક્ષર મંત્રનો જપ કરવો. ત્યારબાદ શતરુદ્રીય સ્તોત્રનો તેમજ બીજી સ્તુતિઓનો તથા શિવ પંચાંગનો પાઠ કરવો. પ્રદક્ષિણા અને નમસ્કાર કરી શિવલિંગનું વિસર્જન કરવું. આ પ્રમાણે મેં તમને સંપૂર્ણ શિવ પૂજા પૂર્ણ વિધિ સહિત કહી. ભક્તોએ રાત્રિના સમયે સદા ઉત્તર તરફ મુખ રાખીને જ દેવકાર્ય કરવા અને પવિત્ર થઈ શિવ પૂજન કરવું. ભાવિકે ભગવાન શિવ આગળ પૂર્વ દિશામાં અને શક્તિ આગળ ઉત્તર દિશામાં કે પશ્ચિમ દિશામાં બેસવું નહીં, કેમ કે તે કૃષ્ણનો ભાગ કહેવાય છે. મનુષ્યએ લલાટમાં ભસ્મનું ત્રિપુણ કર્યા પછી રુદ્રાક્ષની માળા તથા બિલીપત્રથી ભગવાન શંકરનું પૂજન કરવું. હે ઋષિઓ, શિવ પૂજનનો આરંભ કરતી વેળાએ
કદાચ ભસ્મ ના મળે તો માટીથી લલાટમાં ત્રિપુંડ કરી શકાય છે. મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને મહાદેવ હર.